કાકા હા ભાઈ અત્યારે પેલું શ્રાદ્ધનું ચાલે છે ને, હા તો બધા કે પિતૃ દોષ હોય, તો આવું કેવું એટલે પિતૃનો દોષ હોય એવું કઈ નહીં હોતું લા. ઉલટાનું તમને તો આશીર્વાદ આપે પિતૃઓ. એવું? હા પણ પછી તમે જીવતા જીવત વડીલોની હળી કર્યા કરો તો પછી હવે છોડે નહીં તમને. એટલે કેવું? હમણાં એક છે ને એક સાસુએ એની વહુને એવું કીધું હા કે બેટા કાગવાસ બનાવે ને તો તારા સસરાને આટલું 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 ભાવતું હતું તો એ બધું બનાવજે. હા તો વહુએ સસરાને જે ભાવતું હતું એ તો બનાવ્યું, પણ સાસુને જે ભાવતું હતું એ પણ બનાવ્યું. હા તો સાસુએ પૂછ્યું કે આ બધું મને જે ભાવે છે એ કેમ બનાવ્યું? હા તો વહુ કે તમે જ કીધું તું ને કાલ કરે છો આજ કર તો જીવનમાં સુખી થઈશ. હવે આવી હળી નહીં કરવાની, આવું કરવાની શું જરૂર? બરાબર. પણ હું છે ને આ પિતૃદોષમાં ઓછું માનું છું. અચ્છા. કેમ કે યાર આ કોરોના વખતે 8-10 લાખ લોકો મરી ગયા, હા એક ભૂત બનીને જિંગપિનનું ગળું નહીં દબાયું. તો ખાલી કુટુંબના મેટરમાં જ હેરાન